રહેણાંક માટે ઉપયોગમાં લેવાતું બિલ્ડિંગ કયા ગ્રુપમાં આવે? એ ગ્રુપ એ, બી ગ્રુપ બી, સી ગ્રુપ સી, ડી ગ્રુપ ડી. શાળા, કોલેજ, શૈક્ષણિક સંસ્થા કયા ગ્રુપમાં આવે? એ ગ્રુપ એ, બી ગ્રુપ બી, સી ગ્રુપ સી, ડી ગ્રુપ ઈ. હોસ્પિટલ, નર્સિંગ હોમ કયો વર્ગ છે? એ ગ્રુપ બી ગ્રુપ સી ગ્રુપ ડી ગ્રુપ ઈ. સિનેમા હોલ, થિયેટર, ઓડિટોરિયમ કયા ગ્રુપમાં આવે? એ ગ્રુપ એ, બી ગ્રુપ ડી, સી ગ્રુપ ઈ, ડી ગ્રુપ એફ. ઓફિસ, બેંક, કોર્ટ કયા બિલ્ડિંગ વર્ગમાં આવે? એ ગ્રુપ એ, બી ગ્રુપ બી, સી ગ્રુપ ઈ, ડી ગ્રુપ જી. દુકાન, મોલ, માર્કેટ કયા વર્ગમાં આવે? એ ગ્રુપ ડી, બી ગ્રુપ ઈ, સી ગ્રુપ એફ, ડી ગ્રુપ જી. ફેક્ટરી, વર્કશોપ કયો બિલ્ડિંગ વર્ગ? એ ગ્રુપ ઈ, બી ગ્રુપ એફ, સી ગ્રુપ જી, ડી ગ્રુપ એચ. ગોડાઉન, વેરહાઉસ કયા ગ્રુપમાં આવે? એ ગ્રુપ એફ, બી ગ્રુપ સી, સી ગ્રુપ એચ, ડી ગ્રુપ જી. અત્યંત જોખમી પદાર્થોવાળું બિલ્ડિંગ કયા વર્ગમાં આવે? એ રેસિડેન્શિયલ, બી સ્ટોરેજ, સી હેઝાર્ડ્સ, ડી બિઝનેસ. કોલ્ડ સ્ટોરેજ કયા બિલ્ડિંગ વર્ગમાં આવે? એ ઇન્ડસ્ટ્રીયલ, બી સ્ટોરેજ, સી હેઝાર્ડ્સ, ડી બિઝનેસ. ફાયર લોડ સૌથી વધુ કયા બિલ્ડિંગમાં હોય છે? એ રેસિડેન્શિયલ, બી બિઝનેસ, સી સ્ટોરેજ, ડી એજ્યુકેશનલ. સૌથી વધુ લોકો એકસાથે ભેગા થાય તે બિલ્ડિંગ? એ રેસિડેન્શિયલ, બી એસેમ્બલી, સી ઇન્ડસ્ટ્રીયલ, ડી સ્ટોરેજ. હેઝાર્ડસ બિલ્ડિંગમાં મુખ્ય જોખમ શું છે? એ પાણી, બી આગ અને વિસ્ફોટ, સી અવાજ, ડી ટ્રાફિક. સ્કૂલમાં ફાયર સેફ્ટી મહત્વ શા માટે વધારે છે? એ સંપત્તિ, બી બાળકોની સલામતી માટે, સી દંડ માટે, ડી ફાયર બ્રિગેડ માટે. બિલ્ડિંગ વર્ગીકરણનો મુખ્ય હેતુ શું છે? એ ટેક્સ, બી ડિઝાઇન, સી ફાયર સેફ્ટી આયોજન, ડી લાયસન્સ.